નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. દર્શક મિત્રો, ઘણીવાર એવું બનતું હોય છે કે કાન, નાક કે ગળાની સમસ્યાઓ પરેશાનીનું કારણ બને. ત્યારે આવી સમસ્યાઓ અને તેની સારવાર વિશે માહિતી આપવા માટે આપણી સાથે સંદેશ ન્યૂઝ પર જોડાયા છે વડોદરાની ટ્રાય હોસ્પિટલના નિષ્ણાત કન્સલ્ટન્ટ ENT સર્જન ડોક્ટર શ્રુતિ વેણુગોપાલન. તેમની સાથે આજે કરીશું ચર્ચા. ડોક્ટર શ્રુતિ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ડોક્ટર શ્રુતિ, સર્વપ્રથમ આપની પાસેથી જાણવા માંગીશું કે અચાનકથી જ સંભળાતું બંધ થઈ જવાની સમસ્યા સર્જાય તો શું કરવું? અચાનક સંભળાતું બંધ થઈ જાય એટલે કે સડન હિયરિંગ લોસનું મેઇન ઇયર ઇમરજન્સી છે. બીજા કોઈ ઇયર ઇમરજન્સી આપણા અત્યાર સુધીના સ્ટડીઝમાં છે નહીં. એમરજન્સી એટલે કેમ કે તમે 3 દિવસની અંદર, દેટ ઇઝ 72 hours અંદર ટ્રીટમેન્ટ લઈ લો તો તમારી શ્રવણ શક્તિ તમને પાછી મળી શકે. કારણો શું હોઈ શકે સડન હિયરિંગ લોસના? પહેલો, કોઈ બી વાયરલ ઇન્ફેક્શન તમને થયું હોય અને તમે એને જતું કર્યું હોય, દવા ન લીધી હોય. બીજું, તમે કોઈ ડીજેમાં ગયા હોય કે તમે કોઈ બી અચાનકથી અવાજ તમારા બાજુમાંથી ફૂટી એવી જગ્યામાં ગયા હોય તો તમને અચાનકથી સંભળાતું બંધ થઈ જાય તો એને સડન હિયરિંગ લોસ કહેવાય. હવે એમાં તમે જતું કરો કે પાછું આવી જશે તો એ આવવાના ચાન્સીસ જેટલું ડીલે કરો એટલું વધે. મેઇન આની ટ્રીટમેન્ટ પડદાની પાછળ ઇન્જેક્શન દ્વારા સ્ટીરોઇડ્સ આપવું એ છે. ખાલી ડાયગ્નોસિસ એટલે કે તપાસ માટે આપણે એક ઓડિયોમેટ્રી કરતા રહેતા હોઈએ છીએ, જેથી કરીને ઇન્જેક્શનની અસર કેટલી થઈ એ આપણે જાણવા મળે. જી, અને ડોક્ટર શ્રુતિ, જો વારંવાર નાકમાંથી પાણી નીકળતું હોય, વધુ પડતી છીંક આવતી હોય અને અન્ય એલર્જીક લક્ષણો દેખાય તો તેના માટે શું કરવું? વારંવાર નાકમાંથી પાણી પડે કે વધારે પડતી છીંકો આવે એ એલર્જી છે. એલર્જી એટલે કે તમારું શરીર જ તમારા અગેન્સ્ટ કામ કરે છે. તમારા જ શરીરના કોષો પ્રત્યે એ શત્રુ ભાવ સાથે જોવે છે. એટલે જ્યારે તમને એલર્જી હોય એનો મતલબ તમારા જ શરીરના નોર્મલ કોષોની ડેથ થાય છે, મરણ થાય છે. હવે તમને વારંવાર નાકમાંથી પાણી આવે કે છીંકો આવે તો ઇંગ્લિશમાં જેમ કહાવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એવી રીતના એનાથી સાવચેત રહેવું, સાવધાન રહેવું એ વધારે મહત્વનું છે. જેમ કે તમને ખબર છે કે તમે ધૂળિયા વાતાવરણમાં જાઓ અને તમને છીંકો ચાલુ થઈ જાય છે તો ધૂળિયા વાતાવરણમાં જવા ટાઈમે માસ્ક પહેરવાનું રાખો. સપોઝ આ એલર્જી તમને વારંવાર થાય છે, તમે દવા નથી લેતા, જેમ કે આપણા પાસે ઘણા એન્ટી એલર્જન્સ છે, ડીકન્જેસ્ટન્ટ્સ છે, ઘણી બધી દવાઓ છે આજકાલ જે ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ કરે છે, જે 3 મહિના સુધી આપવામાં આવતી હોય છે, જે સિઝન ચેન્જના લીધે શરદી ઉધરસ થાય એમાં. એનાથી બી તમને ફરક ન પડે તો તમને મસા થઈ શકે. મસાના લીધે તમને નાક બ્લોક રહેવું, શ્વાસ લેવામાં તકલીફ પડી, રાતના ઊંઘમાંથી ઊભું થઈ જવું, તમને કોઈ બી સ્મેલ ન આવી, આ બધા તકલીફો ઊભા થઈ શકે. મસા લાંબા ટાઈમ સુધી રહે તો એનું ઓપરેશન કરાવવું જરૂરી થઈ જાય. તમે આજકાલ મેડિકલ એડવાન્સમેન્ટ, સર્જિકલ એડવાન્સમેન્ટના લીધે બધું દૂરબીન તપાસ ને દૂરબીન વડે જ ઓપરેશન થઈ જતું હોય છે. કાંઈ બી બાહ્ય ચેકાચેકી વગર જ તમને આખું નાક ખુલ્લું મળી શકે, તમને શ્વાસ લેવાના તકલીફમાંથી બી મુક્તિ મળી શકે. લાંબા ટાઈમ સુધી એલર્જી નાકની રહેવાના લીધે લંગ્સમાં, ફેફસામાં બી આસ્થમા થઈ શકે. એટલે એના પ્રિવેન્શન અને એન્ટી એલર્જીક દવા લેવામાં કંઈ જ ખોટું નથી. ડૉક્ટર, એ પણ જણાવશો કે જો બાળકને કાનમાં દુખાવો, નાક બંધ થઈ જાય કે પછી મોં વડે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો શું કરવું? જો બાળકને વારંવાર કાનમાં દુખાવો એના લીધે હોય કે એનું નાકથી બી એ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, જે કાન અને નાક વચ્ચેની જે ટ્યુબ છે એ બંધ થઈ જતી હોય, તો એનું મુખ્ય તો કારણ એડેનોઇડ એન્લાર્જમેન્ટ છે, જેને આપણે નાકના પાછળના મસા કે નાકના પાછળના કાકડા કહેતા હોઈએ. એ બધા જ બાળકોને હોય જે 12 વર્ષ સુધીમાં નાના થઈને મટી જતા હોય. પણ ઘણા બાળકોને વારંવાર વાયરલ ઇન્ફેક્શન કે વારંવાર એલર્જી થવાના લીધે એ મોટા ને મોટા રહે. હવે એડેનોઇડ્સ મોટા થાય એટલે કાકડા બી મોટા થઈ શકે, તો ઘણી વખત બાળકને મોઢેથી બી શ્વાસ લેવામાં તકલીફ પડે. હવે આનું બી પ્રિવેન્શન એ જ છે કે તમે બાળકને વારંવાર વાયરલ ઇન્ફેક્શન કે એલર્જીથી બચાવો. તમે એ બચાવો તો એટલીસ્ટ એને ગોળીની કે સિરપની જરૂર ઓછી પડે.
બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારો. મારું બાળક આ નથી જમતું ને ઓલું નથી જમતું એવું ન કરો. બાળકને બધું જ જમાડવાની જવાબદારી મા બાપની છે, એ તમારે સમજવું જ પડશે. એટલે તમે એની રોગ પ્રતિકારક શક્તિ વધારવાના પૂરતા પ્રયાસો કરો. છતાં બી એડેનોઇડ્સ ન બેસે તો પછી આપણે એન્ટીબાયોટિક, એન્ટી એલર્જીક, ડીકન્જેસ્ટન્સ જેવી દવાઓ આપીને ને બેસાડવાની જરૂર છે. 3 મહિના સુધી નેઝલ સ્પ્રે આપણે આપીએ. ઘણા બાળકોને એનાથી જ રાહત થઈ જાય છે, પણ છતાંય એને રાહત ન થાય, એને એના એજ પ્રમાણે, ઉંમર પ્રમાણે એની હાઇટ, વેઇટ ન વધે, એના મોઢા ખુલ્લા રાખવાના લીધે બધા દાંત વાંકા ચૂકા આવે, એને ભણવામાં કે રમવામાં એ વહેલું થાકી જતું હોય તો પછી આ એડેનોઇડની સર્જરી કરાવવી જરૂરી છે. એ બી દૂરબીનથી જ થઈ જતું હોય છે. ડૉક્ટર શ્રુતિ, ઘણીવાર જોવા મળતું હોય છે કે કાનમાંથી પાણી નીકળવાની સમસ્યા ઉદ્ભવતી હોય છે, તો શું કાનમાંથી પાણી નીકળવું એ કોઈ ગંભીર સમસ્યા છે? કાનમાંથી પાણી નીકળવાના મુખ્યત્વે 4 કારણો છે. જેમ કે બાળકોમાં પહેલું કારણ, બાળકે વટાણા, ચણા, મગફળી, કાકડા કાંઈ બી નાખી દીધા હોય એ હોય તો આપણે ઇઝીલી એને નીકાળી શકીએ અને બાળકને સારું થઈ જાય. બીજું કારણ છે કે ઘરમાં થોડું કંઈ કાન દુખે એટલે તેલ રેડવાની પ્રથા. તેલ રેડીને કાનમાં ભેજું બી થઈ જાય, જેના લીધે ફૂગ થઈ જાય. ફૂગ થાય એટલે કાનમાંથી રસી નીકળવાની. તો એ રસી બી તમે કાન સાફ કરાવી દો એટલે એ તકલીફ બી મટી રહે. ત્રીજી સમસ્યા એટલી ગંભીર નથી, પણ છતાંય ઘણા લોકોને કાનના પડદામાં કાણા હોય છે. એ કાણાના લીધે જ્યારે બી તમને શરદી થાય તો નાકમાંથી નીકળવાના બદલે કાનમાંથી નીકળે. કાં તો પછી તમે સ્વિમિંગ પુલમાં જતા રહો, કાનમાં પાણી જાય, નાવા ટાઈમે કાનમાં પાણી જાય, તો તમે ઓટોમેટિકલી એ રસીના રૂપે બહાર આવે. તો તમને શ્રવણ શક્તિ ઘટતી હોય, તમારે વારે ઘડીએ વર્ષમાં 5 થી 6 વખત એન્ટીબાયોટિક લેવા પડતા હોય ખાલી રસી મટાડવા માટે, તો એ કાણું બુરાવવું જરૂરી છે ઓપરેશન દ્વારા. અને ચોથી વસ્તુ છે કાનમાં સડો થવો. હવે સડો થવાના ઘણા બધા કારણો છે, બટ એ સડો ફેલાય અને તમારા બ્રેઇનમાં કે તમારા ચહેરાની નસ ઉપર પ્રસરે તો પછી તમને તકલીફ પડી શકે, તમને ખેંચ આંચકી આવી શકે, કાં તો તમને ચહેરાનો લકવો લાગી શકે. તો એ વસ્તુમાં સર્જરી કરાવવી જ પડે, ઓપરેશન કરાવવું જ પડે. સડો આપણે કાનમાં રાખી ન શકીએ. આ વસ્તુ બી માઇક્રોસ્કોપ નામના દૂરબીનથી ઇઝીલી થઈ જતી હોય છે. જી, અને ડૉક્ટર, મહત્વપૂર્ણ રીતે જો ગળામાં ગાંઠ દેખાય તો શું કરવું? ગળામાં ગાંઠ હોવાના ઘણા બધા કારણો છે. જેમ કે ઇન્ડિયામાં અત્યારે ટીબી ઘણું ઓછું થઈ ગયું છે, છતાંય ટીબીના ગાંઠો આજે બી જોવા મળે છે. બીજો રીઝન થાઇરોઇડની ગ્રંથિ મોટી થવી. ચોથો રીઝન લાળ ગ્રંથિઓ મોટી થવી. જેમ કે આપણા પાસે 3 તો લાળ ગ્રંથિ છે મેઇનવાળી, પેરોટિડ, સબમેન્ડિબ્યુલર અને સબલિંગ્વલ. એમાંથી કોઈનામાં બી સ્ટોન બને એટલે ઈ ગ્રંથિ તમારી સોજી શકે. બીજા ઘણા બધા કારણો છે, જેમ કે બાળકોમાં બ્રેકિયલ સિસ્ટ કે પછી થાઇરોગ્લોસલ સિસ્ટ. આ બધી જન્મજાત તકલીફો છે, જેમ કે એને તો નીકાળવી જ પડે. હવે ટીબી છે, ટીબી આપણને ખ્યાલ આવી ગયો કે હા એ પ્રોવન છે, તો આપણે એની દવા કરીને બી મટાડી શકીએ. થાઇરોઇડ બી વધારે પડતી કામ કરવાના લીધે જો સોજેલી હોય તો આપણે દવાથી એને પહેલાં ઘટાડી તો શકીએ, છતાંય એ ન ઘટે અને એમાં નોડ્યુલ્સ બને તો પછી આપણે નીકાળવી પડે, જેથી કરીને આગળ જતાં કેન્સર ન થાય. પેરોટિડ, સબમેન્ડિબ્યુલર આ બધા લાળ ગ્રંથિઓમાં જો સોજો આવે તો પછી આપણે એમાંથી જે કાકડા, જે ઓબ્સ્ટ્રક્શન, જે બ્લોકેજ થાય છે એને આપણે ટ્રીટ કરવું પડે. એના માટે સાયલેન્ડોસ્કોપી બી થાય છે અને ઓપન સર્જરી બી થાય છે. બાકી બ્રેકિયલ સિસ્ટ, થાઇરોગ્લોસલ સિસ્ટ, ભલે તમને એવું લાગે કે બાળકમાં શું કામે સર્જરી કરાવવી જોઈએ, પણ આગળ જતાં આ બધી જે રસોડી આપણે કહીએ એ મોટી થાય તો તમને આગળ જતાં તમારી શ્વાસનળી ઉપર કમ્પ્રેશન આવે, તમને તમારા અહીંયાથી જેટલી બ્રેઇનને સપ્લાય કરતી રક્તવાહિનીઓ છે, આર્ટરીઝ અને વેઇન્સ આપણે કહીએ, એને દબાણ પડે તો વારે ઇન્ફેક્શન થાય, રસોડી મોટી થાય, પાછી બેસી જાય. આ ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલે બાળકોમાં તો ખાસ જે જન્મજાત તકલીફ છે એ જેટલી વહેલી તમે ટ્રીટ કરો અને એને નાબૂદ કરો એટલી જલ્દી બાળક
રમતું થાય. ડૉક્ટર શ્રુતિ, એ જણાવશો કે ચક્કરના હુમલા માટે કોનો સંપર્ક કરવો, ENT કે પછી ફિઝિશિયનનો સંપર્ક કરવો જોઈએ? ચક્કર એકચ્યુઅલી આપણે સમજવા જઈએ તો ચક્કર 5 આપણા બેલેન્સ સેન્ટર્સ છે શરીરમાં. આંખ, કાન, જે નાનું મગજ આપણે કહીએ સેરેબેલમ, એ આપણું કરોડરજ્જુ, સ્પાઇનલ કોર્ડ અને જોઈન્ટ પ્રોપ્રિયોસેપ્ટર્સ. હવે આમાંથી કોઈ બી એકમાં તમને તકલીફ પડે તો તમારે ચક્કર આવવાની શક્યતા વધે. પણ મોસ્ટ કોમન આપણે કહીએ એ છે કાનના લીધે. હવે આપણે ફિઝિશિયન પાસે જઈએ, ફિઝિશિયન ઓબ્વિયસલી બધું જ જોવાના છે એમના સાઈડથી, નો ડાઉટ. MRI બ્રેઇન બી તમારું નોર્મલ આવે, છતાંય તમારા ચક્કર ન મટે તો ચોક્કસપણે તમારે ENTને કન્સલ્ટ કરવાની જરૂર પડે. કારણ કે તમને જે અંદર નાના નાના કણો છે એ આડાઓડા થાય, એને ખાલી એક્સરસાઇઝ, જે આપણે એપ્લીઝ મેન્યુવર કહીએ, એનાથી જ તમને બરોબર કરી શકીએ. એટલે એના માટે બહુ બધી ગોળી નહીં, ખાલી કસરતથી જ ચક્કર આપણે મટાડી શકીએ. તો એના માટે તમારે ENTને સંપર્ક કરવો જરૂરી છે. બિલકુલ. ડૉક્ટર શ્રુતિ, આપની પાસેથી જાણવા માંગીશું કે ટ્રાયકલર હોસ્પિટલમાં ENT માટે ખાસ શું સુવિધાઓ ઉપલબ્ધ છે? ટ્રાયકલર હોસ્પિટલમાં ENT માટે એકચ્યુઅલી જે કમ્પ્રેહેન્સિવ કેર આપણે કહીએ એ સંપૂર્ણ સુવિધા છે એક જ જગ્યાએ. જેમ કે તમને કાનની કાંઈ સમસ્યા હોય, રસી નીકળતી હોય, તોય આપણી પાસે માઇક્રોસ્કોપ ને બધી જ સુવિધાઓ છે જેના દ્વારા આપણે સર્જરી કરીએ ચેકાચેકી વગર. બાકી નાકમાં મસા હોય, નાકની હાડકી વાકી હોય, એના માટે બી દૂરબીનથી આપણે ઓપરેશન કરી શકીએ. કાકડાનું અને એડેનોઇડ્સનું આજકાલ બધા એડવાન્સ્ડ ટેકનિક્સ આવી ગયા છે, જેમ કે કોબ્લેટર છે, માઇક્રોડિબ્રાઇડર છે. તો આ બધી જ વ્યવસ્થા ટ્રાયકલરમાં છે. ધન્યવાદ ડૉક્ટર શ્રુતિ, આપ અમારી સાથે સંદેશ ન્યૂઝ પર જોડાયા અને આટલી મહત્વપૂર્ણ માહિતી અમારા દર્શક મિત્રોને આપી. થેન્ક યુ. દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.